નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપો. મધ્યવર્તી સ્થિતિમાનના માપોની અંદર આપણે મધ્યસ્થ સૌપ્રથમ અભ્યાસ કર્યો અને મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપો જેવા કે ચતુર્થક, દશાંશક, શતાંશક ના પહેલાં તો આપણે સૂત્ર અભ્યાસ કર્યા, સૂત્ર બનાવતા શીખ્યા અને સૂત્ર પછીનું કામકાજ હતું તો કે એક એક્સ્ટ્રા દાખલો પણ આપણે જોયો હતો કે જે દરેક ટોપિક એની અંદર તો કે ચતુર્થક આવી જાય, દશાંશક આવી જાય, શતાંશક આવી જાય, એ પ્રકારનો એક દાખલો આપણે જોયો હતો, એક્સ્ટ્રા દાખલો હતો. આજે પણ આપણે એવો જ દાખલો કે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશકની દરેકની એક એક કિંમતવાળો દાખલો છે જે ટેક્સ્ટબુક આધારિત છે. મોટો દાખલો આપણે પહેલાં કમ્પ્લીટ કરીએ છીએ. તો સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 3.4 ની અંદરનો દાખલા નંબર બીજો છે. રકમ પહેલાં તો સૌપ્રથમ આપણે સમજી લઈએ. રકમ સમજાય જાય પછીનું કામ આપણું જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સ્ટ્રા દાખલો કર્યો હતો, સેમ ટુ સેમ એ જ પ્રકારનો દાખલો છે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ છે નહીં. તો રકમની અંદર એમ કહે છે કે એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરોની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે અને આ માહિતી પરથી મધ્યસ્થ, પછી Q3 પહેલી કિંમત છે મધ્યસ્થ, પછી બીજી કિંમત છે Q3 એટલે ત્રીજો ચતુર્થક, પછી છે D8 એટલે 8મો દશાંશક અને પછી છેલ્લી કિંમત છે બરાબર P62 એટલે 62મો શતાંશક ની કિંમત મેળવો. તો 4 કિંમત તમારે એ મેળવવાની છે. સૌપ્રથમ પહેલી કિંમત છે મધ્યસ્થ, જે આપણે ઘણા સમયથી અભ્યાસ કરીએ છીએ. પછી છે Q3, પછી D8 અને P62. તો આ 4 કિંમત મેળવવાની છે અને આપણે દરેક જે દાખલા કરીશું તે સ્ટેપ આધારિત કામ કરીશું. તો આપણે 4 સ્ટેપ આપણે યાદ કરી લઈએ. એમાંનું પહેલું સ્ટેપ તો કે કોષ્ટક. હવે આ ચારે 4 કિંમતનું જે કોષ્ટક છે સેમ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો કોષ્ટક માત્ર એક જ વાર બનાવવાનું છે, કિંમત મેળવતા જવાની. તો પહેલું કામ કોષ્ટક આવશે. બીજું કામ શું આવશે તો કે જે કિંમત ગોતવાની હોય તેનો વર્ગ સિલેક્ટ કરવામાં આવે, એટલે વર્ગ સિલેક્શનનું કામ બીજું સ્ટેપ. વર્ગ સિલેક્શન થઈ જાય પછીનું ત્રીજું સ્ટેપ તો કે એની ઉપરથી 5 કિંમત ગોતવાની આવે, જેમ કે L, N/2, CF, F અને C. અને 5 કિંમત મળી જાય પછીનું છેલ્લું સ્ટેપ આવશે શું તો કે સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની અને સાદરૂપ આપતા જવાનું કામ. તો આ 4 સ્ટેપ આધારિત આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું. દરેકની અંદર 4 સ્ટેપ થાય જ છે, તો એમાં કોઈ પણ પ્રકારનો કોઈ ચેન્જીસ નથી. તો સિસ્ટમ ફોલો કરીશું. સિસ્ટમની અંદર પહેલું સ્ટેપ તો કે આપણું કોષ્ટકનું છે. તો સૌપ્રથમ આપણે પહેલાં અહીંયા કોષ્ટક છે સમજી લઈએ. તો કોષ્ટકની અંદર તમને 2 કોલમ આપી છે. પહેલી મુસાફરી, જેને આપણે વર્ગો કહેશું. તો દરેકની અંદર વર્ગો 100ના અંતરે છે, એટલે 0 થી 100, 100 થી 200, તો 100ના અંતરે છે. નેક્સ્ટ બીજી કોલમ છે દિવસોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ કહેશું, F કહેશું. તો એમાં પણ જેમ છે તેમ એમાં કોઈ કોલમમાં ફેરફાર કરાશે નહીં. તો પહેલી 2 કોલમ તમને રકમની અંદર ઓલરેડી આપેલ હતી. ત્રીજી કોલમ આપણે તો કે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશકનો કોઈ પણ દાખલો હોય તો એક જ કોલમ બનાવવી પડે. કઈ? CF. તો CF એટલે સંચય આવૃત્તિ. તો કે CF આપણે મેળવીશું. તો CF માં શું થશે તો કે સંચય આવૃત્તિ આપણે મેળવતા જઈએ. તો સૌ પ્રથમ સંચય આવૃત્તિની અંદર આપણે જોઈએ તો પહેલા 5ના 5 રાખશું CF માં. પછી 5માં આપણે એડ કરતા જઈએ. 18 એડ કરો તો કેટલા આવશે તો કે 23 આવશે. 23માં 24 એડ કરો તો 47 આવશે. 47માં કેટલા ઉમેરતા તો કે 7 ઉમેરતા કેટલા આવશે તો કે 54 આવશે. 54માં 5 ઉમેરો તો કેટલા આવશે તો કે 59 આવશે. અને 59ની અંદર આપણે 1 ઉમેર્યો તો કેટલા આવશે 60. તો અહીંયા આવૃત્તિ ટોટલ કેટલી હશે તો કે n = 60. CF કોલમનો સરવાળો જરૂર નથી. સંચય આવૃત્તિ માત્ર અવલોકન જોવા માટેનું છે, કે જેટલાનું અવલોકન આવે એ સંચય આવૃત્તિમાં જોવા માટેનું કામ છે. તો એનો સરવાળો જરૂર પડતો નથી.
તો કોષ્ટકનું કામ અહીંયા કમ્પ્લીટ થયું. પહેલી 2 કોલમ ઓલરેડી તમને આપી જ દેવામાં છે, વર્ગો અને આવૃત્તિ. ત્રીજી કોલમ આપણે CF જેને સંચય આવૃત્તિ કહીએ છીએ, 1 by 1 એક પછી એક આવૃત્તિઓનો સરવાળો કરતા જવાનું. હવે આપણે કામ કરીશું તો કે જે 4 કિંમત છે, 4 કિંમત ફટાફટ આપણે મેળવતા જઈએ. એમાંનું સૌપ્રથમ કામ આપણું છે તો કે મધ્યસ્થ મેળવવાનું. હવે મધ્યસ્થ મેળવવાનું લોંગ સૂત્ર છે m = L + n/2 - CF / F × C ની અંદર L, n/2, CF, F અને C એમ આ 5 કિંમતની જરૂર પડે. 5 કિંમત તમારે વર્ગ સિલેક્શન ઉપરથી મળે તો તમારે પહેલા તો મધ્યસ્થ મેળવવા માટે એનો વર્ગ સિલેક્ટ કરવો પડે. અને મધ્યસ્થ વર્ગ સિલેક્ટ કરવા માટે થઈને નાનું એવું સૂત્ર પહેલા આપણે મૂકીએ છીએ. તો એ પહેલા આપણે મૂકીએ તો કે મધ્યસ્થ વર્ગ કોના ઉપરથી સિલેક્ટ થાય તો કે n/2 મૂળ અવલોકન. n/2 મૂળ અવલોકનની અંદર n ની જગ્યાએ આપણે કિંમત ઉપર કેટલી હતી તો કે 60. તો n ની જગ્યાએ આપણે 60 મૂકીએ તો કે 60/2 મૂળ અવલોકન. 60 ને 2 વડે ભાગાકાર કરતા જઈએ તો ભાગાકાર થઈને આવશે 30. તો કે 30 મૂળ અવલોકન. આ 30 મૂળ અવલોકન આપણે ક્યાં જોવાનું તો કે CF માં. CF એટલે સંચય આવૃત્તિમાં આપણે જોઈએ. તો 30મું અવલોકન CF ની અંદર જોઈએ તો કે ચલો CF ની કોલમમાં જોતા જાઓ. 30 કેમ આવે તો CF માં પહેલા છે 5, પછી 23, પછી છે કેટલા 47. તો કે 47 ની અંદર 30 આવે. તો 30મું અવલોકન છે એ કેમ આવશે તો કે 47 એક્ઝેક્ટ એની સામે જે વર્ગ છે આપણે વર્ગ આખો સિલેક્ટ કરીએ. તો એક્ઝેક્ટ એની સામે વર્ગ કયો છે તો કે 200 થી 300. એટલે આપણે કોષ્ટકની અંદર આપણે સિલેક્ટ કરીએ વર્ગ કયો 200 થી 300. આખું રાઉન્ડ કરશું આપણે જે આપણો વર્ગ સિલેક્ટ થયો. તો CF માં જોતા અને નીચે લખશું વર્ગ કયો આવ્યો CF માં જોતા તો કે 200 થી 300. એનો મિનિંગ શું થયો તો કે મધ્યસ્થની કિંમત છે 200 અને 300 ની વચ્ચે હશે. એટલે વર્ગ સિલેક્શન કરવું જરૂરી છે. તો આપણું પહેલું કામ કોષ્ટક હતું. બીજું સ્ટેપ હતું મધ્યસ્થમાં કિંમત મેળવવા માટે સૂત્રની અંદર કિંમત મૂકવા માટે થઈને તમારે 5 કિંમત મેળવવી પડે અને એના માટે વર્ગ સિલેક્ટ કરવો પડે. તો સેકન્ડ સ્ટેપ હતું આપણું વર્ગ સિલેક્શન. ત્રીજું સ્ટેપ આપણું શું હતું તો કે ત્રીજું સ્ટેપ હતું તો કે આ વર્ગ સિલેક્ટ થઈ જાય એની ઉપરથી આપણે 5 કિંમત મેળવવી પડે. હવે આપણે દર વખતે એક સાથે જ બધું કામ કરીશું તો એની માટે થઈને બરાબર થોડુંક ફટાફટ આપણે કામ અત્યારે પહેલા મધ્યસ્થની એક કિંમત છે તમને નિરાતે સમજાય રીતે કામ કરીશું. પછી થોડુંક સ્પીડમાં આપણે સમજતા જશું જેથી કરીને વધુ દાખલા તમે ગણી શકો. એટલા માટે થઈને તો 5 કિંમતની અંદર સૌપ્રથમ પહેલું તો કે L. L એટલે શું થાય તો કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. તો કયો વર્ગ સિલેક્ટ થયો છે જુઓ તો કોષ્ટકની અંદર તો કે 200 થી 300 વર્ગ સિલેક્ટ થયો છે. તો એનું અધસીમા બિંદુ એટલે કે ડાબી બાજુની સંખ્યા કઈ થઈ તો કે 200. જો મિત્રો અહીંયા વર્ગ કેવા છે બધા તો કે નિવારક છે. નિવારક વર્ગ છે એટલા માટે અહીંયા L બરાબર 200 લેવામાં આવે. જો અનિવારક વર્ગ હોત તો આ 200 લેવામાં આવે નહીં. તો ત્યાં કેટલા લેવાય તો કે 199.5 લેવામાં આવે. એ આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા જ્યારે વર્ગ કેવા હોય અનિવારક. તો L બરાબર અહીંયા કેટલા લેશું આપણે 200. નેક્સ્ટ શું છે બીજી કિંમત તો કે n/2. n/2 એટલે સાદરૂપ થઈને આપણે આવ્યા હતા ભાગાકાર થઈને કેટલા આવ્યા 30. તો n/2 ની જગ્યાએ આપણે કિંમત કેટલી લખશું તો કે 30. નેક્સ્ટ શું આવશે તો કે CF. CF એટલે શું તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ કયો છે તો કે 200 થી 300 અને ઉપરનો વર્ગ કયો છે 100 થી 200. એની સંચય આવૃત્તિ લાસ્ટમાં જુઓ તો કેટલી છે તો કે 23. તો કે CF = 23. નેક્સ્ટ આગળ જોઈએ તો કે કોષ્ટકની અંદર હવે કિંમત મેળવશું તો કે F. F એટલે શું થાય તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો એક્ઝેક્ટ મધ્યસ્થ વર્ગ કયો છે એ ચેક કરો પહેલા. તો કે મધ્યસ્થ વર્ગ આપણો કયો છે તો કે 200 થી 300. એની સામે એક્ઝેક્ટ આવૃત્તિ કેટલી છે તો કે 24. તો F = કેટલા આવશે 24. એન્ડ લાસ્ટમાં C. C એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે તો કે બધા વચ્ચે અંતર કેટલાનું છે 100. છતાં જે વર્ગ સિલેક્ટ થયો એની જ જોવામાં આવે. તો આપણે વર્ગ કયો સિલેક્ટ થયો છે 200 થી 300 નું અંતર કેટલાનું છે તો કે 100. તો C = 100. તો આ 5 કિંમત આવી. એ 5 કિંમત આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો
સૂત્ર લખીએ આપણે મધ્યસ્થ મેળવવાનું, તો કે m ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે, તો કે L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. હવે કામ શું કરશું, તો કે યોગ્ય સ્થાને યોગ્ય આપણે કિંમત મૂકતા જઈએ. તો મધ્યસ્થનું જે સૂત્ર છે એની અંદર કિંમત મૂકીએ. L ની જગ્યાએ કેટલા આવશે, તો કે 200 આવશે. પ્લસના પ્લસ n/2 ની જગ્યાએ કેટલા આવશે, તો કે 30 આવશે. માઇનસ CF ની જગ્યાએ કેટલા મૂકશું, તો કે 23 મૂકશું. અપોન F ની જગ્યાએ આપણે કેટલા મૂકશું, તો કે F ની જગ્યાએ આપણે આવશે તો કે 24 ઇન્ટુ C ની જગ્યાએ કેટલા મૂકશું, 100. તો નેક્સ્ટ સ્ટેપ શું છે, તો ઉપર જે રકમ છે એની માત્ર બાદ બાકી થશે. બીજું જે સ્ટેપ છે બાકીના જે કિંમત છે એમને રહેશે. તો 200 ના 200 વત્તાના વત્તા. હવે 30 માંથી આપણે 23 બાદ કરીએ તો બાદ બાકી થઈને આવશે 7, એટલે અંશમાં લખશું 7 અને એને ગુણ્યા 100 ના છેદમાં 24. તો હવે ઉપર બાદ બાકી થઈ તો ન્યા જ આપણે હવે પછી શું થાય, તો કે ઉપરના અંશમાં જે છે સંખ્યા 2 એનો આપણે ગુણાકાર કરશું. તો 200 ના 200 પ્લસ ના પ્લસ 7 ગુણ્યા 100 એટલે કેટલા આવશે, તો કે 700. તો કે 700 ના છેદમાં 24. હવે નેક્સ્ટ સાદુરૂપ શું થાય, જો સાદુરૂપ મિત્રો એક સમાન જ છે, ક્યારે આપણે ચેન્જ કર્યો નથી, એટલા માટે તેને જેમ છે તેમ જ આપણે રાખશું. તો 700 ને આપણે 24 વડે ભાગીએ તો ભાગાકાર થઈને આવે છે 29.17. તો નેક્સ્ટ સ્ટેપ આવશે 200 પ્લસ 29.17 અને બેનો સરવાળો થઈને મધ્યસ્થની કિંમત આવશે 229.17. કોની કિંમત આવી મિત્રો, મધ્યસ્થની કિંમત. m ઇઝ ઇક્વલ ટુ 229.17. ચલો મધ્યસ્થની કિંમત મળી ગઈ. હવે નેક્સ્ટ કિંમત આપણે કઈ મેળવવાની હતી, રકમમાં જોઈએ તો કે Q3 મીન્સ ત્રીજો ચતુર્થક. તો આપણે નેક્સ્ટ હેડિંગ આપશું ત્રીજો ચતુર્થક. તો હવે આની માટેથી ને તમારે સૂત્રમાં પણ કિંમતની જરૂર પડે અને ઈ કિંમત એટલે 5 કિંમત, ઈ 5 કિંમત મેળવવા માટે તમારે હવે પછીનો વર્ગ સિલેક્ટ કરવો પડે. તો આની માટે અહીંયા વર્ગ સિલેક્શન માટે નાનું એવું સ્ટેપ લખશું. કેટલામો છે, તો કે ત્રીજો છે, તો કે 3n આવશે અને ચતુર્થક છે એટલે છેદમાં 4 આવશે. તો નાનું એવું સ્ટેપ શું બન્યું, તો કે 3n/4 મૂળ અવલોકન. 3n/4 મૂળ અવલોકન, જ્યાં n ની જગ્યાએ માત્ર કિંમત મૂકવાની કેટલી, તો કે 60. તો નેક્સ્ટ સ્ટેપ આવું થશે 3 ના 3 ગુણ્યા n ની જગ્યાએ 60 મૂકીએ ડિવાઈડ બાય 4 મૂળ અવલોકન. નેક્સ્ટ તો કે ભાગાકાર ગુણાકાર થઈને તો કે 15 આવશે. 60 ને તમે 4 વડે ભાગો તો 15 આવશે અને એને ગુણ્યા 3 કરો તો કેટલા આવશે, તો કે 15 તેરી 45. તો 45 મું અવલોકન. આ 45મું અવલોકન આપણે ક્યાં જોવાનું, તો કે CF માં. તો કે CF ની અંદર 45મું અવલોકન જોઈએ તો કે 45 કેમાં આવે, તો ફરીવાર 47 ની અંદર આવશે 45. તો જે 47 છે આપણો પાછો વર્ગ સિલેક્ટ થશે. એક્ઝેક્ટ એની સામે વર્ગ કયો છે, તો કે CF ની અંદર જોતા વર્ગ સિલેક્ટ કયો થયો, તો કે ફરીવાર એને જ વર્ગ આવ્યો 200 થી 300. તો વર્ગ સિલેક્ટ કરીએ 200 થી 300. હવે આગળ સ્ટેપ વધારીએ એની અંદર. તો કે વર્ગ સિલેક્શન થઈ જાય પછી પાછી 5 કિંમત મેળવવી પડે. 5 કિંમતમાં પહેલી કિંમત કઈ, તો કે L એટલે વર્ગનું અધસીમા બિંદુ. L એટલે વર્ગનું અધસીમા બિંદુ. તો વર્ગ કયો સિલેક્ટ થયો હતો, તો કે 200 છે, એનું અધસીમા બિંદુ કયું થાય, તો કે 200 થી 300 છે, એનું અધસીમા બિંદુ કેટલું થાય, તો કે 200. તો L ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, તો કે 200 આવશે. નેક્સ્ટ તો કે 3n/4. 3n/4 શું કામ, તો કે ત્રીજો ચતુર્થક છે એટલે ત્રીજો છે એટલે 3n અને ચતુર્થક છે એટલે છેદમાં 4 લખવામાં. તો કે 3n/4 ઇઝ ઇક્વલ ટુ સાદરૂપ થઈને આવ્યા કેટલા, તો કે 45 માઇનસ હવે જે કિંમત છે CF ની. CF એટલે સંચય આવૃત્તિ. કોની, તો કે ઉપરના વર્ગની. તો કે જે વર્ગ સિલેક્ટ થયો છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ તમે જુઓ તો CF ની કિંમત કેટલી લેવામાં આવશે, તો કે CF ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, તો કે 23 આવશે. નેક્સ્ટ કિંમત કઈ છે F. F એટલે તો કે વર્ગ સિલેક્ટ થયો હોય એની આવૃત્તિ. વર્ગ કયો સિલેક્ટ થયો, તો કે 200 થી 300 ની આવૃત્તિ કેટલી છે, તો કે 24. F ઇઝ ઇક્વલ ટુ 24. એન્ડ લાસ્ટ વન C. C ઇઝ ઇક્વલ ટુ વર્ગનું
વર્ગની વર્ગ લંબાઈ, જે વર્ગ સિલેક્ટ થયો છે તેની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 200 થી 300 એટલે અંતર કેટલું 100, તો c ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 100. તો હવે 5 કિંમત છે, ફટાફટ આપણે સૂત્રમાં મૂકવા માટે થઈને પહેલા સૂત્ર લખીએ કોનું તો કે ત્રીજો ચતુર્થક હતું તેની કિંમત છે Q3 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F ઇન્ટુ C માં યોગ્ય સ્થાને યોગ્ય કિંમત આપણે મૂકીએ તો L ની જગ્યાએ આપણે કેટલા આવશે તો કે 200 પ્લસ 3n/4 ની જગ્યાએ કેટલા આવશે 45 માઇનસ CF ની જગ્યાએ કેટલા કિંમત મૂકશું તો કે 23 અપોન F ની જગ્યાએ કિંમત કેટલા લખશું આપણે તો કે 24 ઇન્ટુ C ની જગ્યાએ 100. તો સ્ટેપ આવું થયું તો કે 200 પ્લસ 45 માઇનસ 23 ડિવાઇડ બાય 24 ઇન્ટુ 100. હવે ઉપર માત્ર બાદબાકી થાય તો કે બાદબાકીમાં તો કે 45 માંથી 23 બાદ કરો તો બાદબાકી થઈને કેટલા આવે તો કે 22 આવે. તો આપણું નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે લખીએ બાદબાકી થઈને આવશે તો કે 200 ના 200 વત્તા 22 એને ગુણ્યા 100 અને એના છેદમાં 24. હવે સાદુરૂપની અંદર નેક્સ્ટ શું થાય તો કે જે અંશમાં 22 ગુણ્યા 100 છે એનો ગુણાકાર થાય. તો ગુણાકાર થઈને નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે 200 ના 200 પ્લસ 22 ને 100 વડે ગુણાકાર કરો કેટલા આવશે તો કે 2200 ને છેદમાં 24. હવે નેક્સ્ટ સ્ટેપ શું થાય તો કે એનો ભાગાકાર થાય. તો પેલા જે 200 હતા એને એમ રાખીએ 200 ના 200 પ્લસ 2200 ને 24 વડે ભાગાકાર કરતા 91.67 આવે છે. ભાગાકાર થઈને એવા 91.67. તો નેક્સ્ટ હવે સરવાળો રહેશે આપણે તો 200 પ્લસ 91.67 નો સરવાળો થઈને Q3 ની કિંમત આવશે 291.67. Q3 ની કિંમત આવી 291.67. આવી રીતના જ મિત્રો આપણે કિંમત બધી મેળવતા જવાની છે. નેક્સ્ટ આપણે કિંમતનું હેડિંગ આપીએ આપણે બધા તો કે નેક્સ્ટ કિંમત તો કે 8મો દશાંશક. 8મો દશાંશક. તો 8મા દશાંશક માટે તે આપણે 5 કિંમત મેળવવી પડે અને 5 કિંમત મેળવવા માટે થઈને તમારે વર્ગ સિલેક્ટ કરવો પડે અને વર્ગ સિલેક્શન માટે નાનું એવું સ્ટેપ લખીએ. શું તો કે 8n/10. કેવી રીતના તો કે 8મો છે તો કે આગળ 8 આવશે અને દશાંશક છે એટલે છેદમાં 10 આવશે. તો નાનું એવું સ્ટેપ શું બન્યું તો કે 8n ના છેદમાં 10 મું અવલોકન. એમાં n ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની કેટલી તો કે 60 છે. કિંમત મૂકીએ ફટાફટ તો કે 8 ગુણ્યા 60 ના છેદમાં 10 મું અવલોકન. તો ઉપરનો ગુણાકાર અને ભાગાકાર થઈને તમારે આવે છે 48 મું અવલોકન. ભાગાકાર ગુણાકાર થઈને આવે છે 48 મું અવલોકન. ક્યાં જોતા આપણે CF ની અંદર જોવાનું. હવે CF ની અંદર આપણે 48 કેમાં આવે છે જોઈએ તો કે 48 તો કે 5 માં 23 માં 47 માં તો કે ન આવે. પછી તો કે કેટલા છે 54 ની અંદર 48 આવે. તો આપણે વર્ગ સિલેક્ટ થશે 54 ની એક્ઝેક્ટ સામે કેટલા છે તો કે 300 થી 400. તો વર્ગ સિલેક્શન થશે 300 થી 400. વર્ગ સિલેક્ટ થઈ જાય પછી તો કે નેક્સ્ટ કામ આપણું છે તો કે એની 5 કિંમત મેળવવાની. જેમાં 5 કિંમતમાં પહેલી કિંમત છે L. L એટલે વર્ગનું અધસીમા બિંદુ. તો વર્ગ કયો હતો 300 થી 400 એનું અધસીમા બિંદુ એટલે ડાબી બાજુની કિંમત કેટલી થાય તો કે 300. તો કે L બરાબર કેટલા આવશે 300 આવશે. નેક્સ્ટ શું છે તો કે 8n/10. અહીંયા જ ચેન્જ થાય માત્ર. એ ચતુર્થક દશાંશક શતાંશક છે એની જ જગ્યા માત્ર ફેરવાય છે. અહીંયા n/2 ની જગ્યાએ માત્ર ચેન્જીસ થયા કરશે. તો 8n/10 ભાગાકાર ગુણાકાર થઈને આવ્યા હતા કેટલા તો કે 48. તો અહીંયા આવશે 48. પછી કિંમત છે CF. CF એટલે વર્ગ સિલેક્ટ થયો એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો વર્ગ કયો સિલેક્ટ થયો 300 થી 400 એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એક્ઝેક્ટ છેલ્લે જોવો તો કેટલા આવે છે તો કે 47. તો CF ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો કે 47. પછી F. F એટલે તો કે જે વર્ગ સિલેક્ટ થયો એની આવૃત્તિ. તો કયો વર્ગ સિલેક્ટ થયેલો છે તમે જુઓ તો 300 થી 400 ની એક્ઝેક્ટ સામે કેટલા છે તો કે 7. તો કે F ઇઝ ઇક્વલ ટુ 7. એન્ડ લાસ્ટ વન C. C એટલે વર્ગ લંબાઈ. વર્ગની વર્ગ લંબાઈ.
તો જે વર્ગ સિલેક્ટ થયો છે 300 થી 400 એની વર્ગ લંબાઈ કેટલી તો કે 100. તો C ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 100. તો આ 5 કિંમત તમને અહીંયા મળી ગઈ. એ 5 કિંમત છે. હવે સૂત્રની અંદર કિંમત મૂકવા માટે સૌપ્રથમ પહેલા આપણે એનું સૂત્ર લખીએ. તો સૂત્ર છે D8 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ 8n/10. ત્યાં ચેન્જીસ થયો છે જે આપણે દર વખતે ચેન્જ ત્યાં જ કરવાનો છે. 8મો છે એટલે 8n આવશે અને દશાંશક છે એટલે છેદમાં 10. તો L પ્લસ 8n/10 માઇનસ CF અપોન F ઇન્ટુ C માં સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ. તો સૂત્રની અંદર કિંમત મૂકતા L ની જગ્યા કેટલા તો કે 300 આવશે, પ્લસ ના પ્લસ 8n/10 ની જગ્યા કેટલા આવશે તો કે 48 આવશે, માઇનસ CF ની જગ્યા કેટલા આવશે તો કે 47 આવશે, અપોન F ની જગ્યા કેટલા આવશે તો કે 7 આવશે ઇન્ટુ 100. સાદરૂપ સરખું જ છે એટલે પહેલા ફટાફટ બાદબાકી થાય. તો બાદબાકીથી નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે 300 ના 300 વધતાના વધતા બાદબાકીથી ને 1 આવે અને એને ગુણ્યા 100 ડિવાઈડ બાય કેટલા આવશે તો કે 7. ફટાફટ હવે તો કે બાદબાકી થઈ જાય પછીનું કામ તો કે ગુણાકાર ઉપરનો તો કે 100 અને 1 નો ગુણાકાર તો કે 100 જ આવશે. તો નેક્સ્ટ સ્ટેપ આપણે આવું થશે 300 ના 300 પ્લસ ના પ્લસ 100 ના છેદમાં 7. ભાગાકાર થશે હવે તો કે 100 ને આપણે 7 વડે ભાગીએ તો ભાગાકાર થઈને આવશે 14.29. 14.29. તો 300 ના 300 વધતા ને વધતા 14.29 નો સરવાળો થઈને આવશે 314.29. કોની કિંમત આવી D8 8મો દશાંશ. એન્ડ લાસ્ટ વન એમાં પણ આપણે સ્ટેપ કમ્પ્લીટ કરીએ. તો કે કોષ્ટક તો ઓલરેડી છે જ તે એનું સ્ટેપ આપણે ફટાફટ મેળવતા જઈએ. તો એની માટે 5 કિંમત અને એની માટે તમારે વર્ગ સિલેક્ટ કરવાનો. તો 62મો શતાંશક કેટલામો 62મો. તો આગળ કેટલા લખાશે 62 અને શતાંશક છે એટલે છેદમાં કેટલા લખાશે તો કે 100. તો આવું સ્ટેપ થાય 62n/100. 62n ના છેદમાં 100 મું અવલોકન. n ની જગ્યા કિંમત લખવાની કેટલી તો કે 60. તો નેક્સ્ટ સ્ટેપ આવશે 62 ગુણ્યા 60 ના છેદમાં 100 મું અવલોકન. ભાગાકાર ગુણાકાર થઈને 37.2 મું અવલોકન. આ 37.2 મું અવલોકન ક્યાં જોતા CF માં. તો હવે 37.2 ક્યાં આવે છે CF ની અંદર? જો 5 માં આવે, 23 માં આવે, 47 માં આવે તો કે હા 47 માં 37 આવે. તો 47 ની એક્ઝેક્ટ સામે વર્ગ કયો છે તો કે 200 થી 300 છે. પાછો એ વર્ગ સિલેક્ટ થશે. કયો વર્ગ સિલેક્ટ થયો તો કે 200 થી 300. એની ઉપરથી આપણે વર્ગ સિલેક્શન ઉપરથી એમાં પણ 5 કિંમત મેળવીએ. તો L બરાબર કેટલા તો કે L ઇઝ ઇક્વલ ટુ કિંમત આપણે લખીએ 200. જે વર્ગ સિલેક્ટ થયો એનો અધસીમા બિંદુ L બરાબર 200. પછી 62મો છે એટલે શતાંશક છે તો એની માટે આવશે 62n/100 ની કિંમત આપણે ભાગાકાર થઈને કેટલી આવી હતી તો કે 37.2. પછી આવશે CF તો કે વર્ગ સિલેક્શન છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જોઈએ તો કે 23. તો કે CF ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 23. પછી F આવૃત્તિ જે વર્ગ સિલેક્ટ થયો એની એક્ઝેક્ટ આવૃત્તિ જુઓ સામે કેટલી છે તો કે 24. તો કે F ઇઝ ઇક્વલ ટુ 24 અને C વર્ગ લંબાઈ કેટલી છે તો કે 100. આ 5 કિંમત છે. સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. સૂત્ર આપણે લખીએ P62 62મો શતાંશક. તો P62 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે L પ્લસ 62n/100 માઇનસ CF અપોન F ઇન્ટુ C. યોગ્ય સ્થાને યોગ્ય કિંમત. ઉપરથી કિંમત મૂકતા જઈએ તો L ની જગ્યાએ આપણે કિંમત તો કે 200 પ્લસ 62n/100 ની કિંમત હતી કેટલી તો કે 37.2 માઇનસ CF ની જગ્યાએ કેટલા તો કે 23 અપોન F ની જગ્યાએ કેટલા 24 ઇન્ટુ 100. તો પેલા અંશની બાદ બાકી થાય તો કે 37.2 માંથી તમે 23 બાદ કરો તો બાદ બાકીથી આવશે 14.2. તો નેક્સ્ટ સ્ટેપ
શું આવશે આપણે તો કે 200 ને 200 વત્તા ને વત્તા બાદબાકીથી આવશે 14.2 એને ગુણ્યા અંશમાં કેટલા લઈ લઈએ તો કે 100 ના છેદમાં 24. હવે અંશમાં જે છે એનો આપણે માત્ર ગુણાકાર કરવાનો, તો ગુણાકાર કરવા જઈએ તો નેક્સ્ટ સ્ટેપ આપણો આવું થશે 200 ના 200 પ્લસ 14.2 નો 100 વડે ગુણાકાર કરો તો 1420 આવશે અને એના છેદમાં કેટલા આવશે તો કે 24. નેક્સ્ટ સ્ટેપ આપણો શું થાય તો કે ભાગાકાર કરવાનો, તો કે 1420 ને તમે કેટલા વડે ભાગો તો કે 24 વડે ભાગાકાર કરો તો ભાગાકાર કહીને જવાબ આવે છે 59.17. 59.17. તો નેક્સ્ટ સ્ટેપ આવશે 200 ના 200 વત્તા ને વત્તા 59.17 અને એનો સરવાળો થઈને તમારે P62 ની કિંમત આવશે 259.17. આ કિંમત આવી. તો તમે મધ્યસ્થ આધારિત મિત્રો જે ચતુર્થક, દશાંશક, શતાંશક જે આપણે સૂત્ર સમજ્યા અને સૂત્ર સમજ્યા પછી આપણે દાખલાઓ જો એમાં એક એક્સ્ટ્રા લેક્ચર લાસ્ટ લેક્ચર હતો આપણે, અને આ જ આધારિત આપણે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશ, શતાંશકનો હજી એક આપણે લેક્ચર અભ્યાસ કરીશું, જેની અંદર તમને વધારે પડતું જો કાંઈ તમને સમજાતું ન હોય તો પ્રેક્ટિસ કરી શકો એટલા માટે થઈને. તો મધ્યસ્થ, ચતુર્થક, દશાંશ, શતાંશકનો એક આપણે દાખલો જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ પ્રકારનો જે એક દાખલો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.